કલોલના એક નાગરિક મહેન્દ્રગીરી જયંતિગીરી ગોસ્વામી દ્વારા કલોલ શહેરમાં મોટા પાયે ચાલતા ગેરકાનૂની ધંધા બંધ કરાવવા ઊંચા લેવલે રજૂઆત કરી છે। કલોલ પોલીસની રહેમ નજર હેઠળ તેમજ કલોલ શહેર પીઆઈની રહેમ નજર હેઠળ મોટા પાયે વિદેશી દારૂના તેમજ દેશી દારૂના સાથે જુગાર વલ્લી મટકાઓ દૂધ વેચાય તે રીતે કલોલમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે કલોલ શહેરમાં ગાંધીનગર રેન્જમાં આવતી તમામ એજન્સીઓ દ્વારા કલોલ શહેરમાં તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિના ધંધા બંધ કરાવવા માટે ગાંધીનગર વિજિલન્સ સ્પેશિયલ ઓપરેશન ટીમ, ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીની કચેરી, ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય બકાજી ઠાકોર, કલોલ ગાંધીનગર વિપક્ષનું કાર્યાલય ગાંધીનગરને ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે। કલોલ શહેરના અંદર ઘણા સમયથી દેશી લઠ્ઠાકાંડ દારૂ તેમજ વિદેશી દારૂનું પ્રમાણ વેચાતું વધતી ગયું છે અને આ વેચાતા દારૂના પ્રમાણને ઓછું કરવું પણ જરૂરી છે। તો એક જાગૃત નાગરિક હોવાથી હું કલોલ શહેરના અંદર કાયદેસર હું મારા પૂરા હોશ અવાજમાં કહી રહ્યો છું કે કલોલ શહેરના અંદર દારૂ વેચાઈ રહ્યો છે। હું ના પાડી શકું તેમ નથી અને દેશી લઠ્ઠાકાંડ દારૂના હિસાબે પછાત વર્ગના એરિયાઓમાં ગરીબ લોકો ઘણા લોકો મરવાની તદાર ઉપર પણ આવી ગયેલા છે। કલોલ શહેરના અંદર આશરે નહીં તો ઓછામાં ઓછી દેશી લઠ્ઠાકાંડના 10 થી 15 અડ્ડાઓ છે અને વિદેશી દારૂના વેચનારના 3 મોટા વેપારીઓ છે કલોલ શહેરના અંદર। અને કલોલ શહેરના અંદર જેમ કે આ કલોલ માણસા ઓવરબ્રિજ તો શાક માર્કેટની સામે પણ એક મોટો દેશી દારૂનો અડ્ડો ચાલે છે। પછી પાંસર ચોકડી ઓએનજીસી વેલની બાજુમાં પણ મોટો એક ચંચીબેન ઠાકોરનો મોટો અડ્ડો ચાલુ છે। પછી માધુપુરા કારીબેન ઠાકોરનો પણ મોટો અડ્ડો ચાલુ છે। પછી રેલવે ટ્રેનની સામે રણછાભાઈ ઠાકોર છે એમનો પણ દેશી દારૂનો અડ્ડો ચાલુ છે। આ બધા ઘણી બધી જગ્યાઓ કલોલમાં અડ્ડા ચાલુ છે। મેં લેખિતમાં રજૂઆત કરી છે, જો ગાંધીનગર લેવલની એજન્સીઓને તમામ મથકોની જોઈતી હોય તો તમામ મથકો હું રૂબરૂ આવીને બતાવી શકું છું। હવે તો કેમ કે હું જે મંદિરમાં સેવા પૂજા કરું છું ત્યાં આગળ દરરોજ લોકો એમના માતા પિતાઓ એમની સંતાનોથી દારૂ પીવાના કારણે ત્રાસીને લોકો રોવે છે। તો કલોલ પોલીસને પણ આવું ધ્યાનમાં લેવું જરૂરી છે અને એમાંથી કલોલના અંદર દેશી લઠ્ઠાકાંડ તો સતત બંધ કરવો 100% જરૂરિયાત છે। છાશ જેમ ડેરીમાં મળે છે, દૂધ ડેરીમાં મળે છે, એમ કલોલમાં દારૂ મળી રહ્યો છે।